નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય ઇંગ્લિશ અસાઇનમેન્ટના સોલ્યુશનની અંદર સેક્શન નંબર એ આપણે જોવાના છીએ ફકરા પરથી પ્રશ્નોના જવાબ. ફર્સ્ટ એક્ઝામ 2026 માટે આ અસાઇનમેન્ટ તમારા માટે ખૂબ ઉપયોગી રહેશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે આપણું અસાઇનમેન્ટના સોલ્યુશન આપણે વિજ્ઞાનના મૂકી દીધા, એસએસના મૂકી દીધા, ગણિતના બી મૂકવાના ચાલુ કરી દીધા. તો તમે જોતા જજો, બરાબર. હજુ પૂરા નથી કર્યા, પણ આપણે જલ્દીથી બધા આખા અસાઇનમેન્ટનું સોલ્યુશન પતાવી દઈશું. પણ આજે આપણે ઇંગ્લિશની અંદર યુનિટ નંબર 1થી લઈને યુનિટ નંબર 5 સુધીના તમામ ફકરા પરથી પ્રશ્નના જવાબ જોઈશું. તો ચલો ફટાફટ આપણે જોઈ લઈએ. તો જુઓ, ધોરણ 10 વિષય ઇંગ્લિશ એની અંદર સેક્શન નંબર એ યુનિટ નંબર 1 એને આપણે ફકરા પરથી પ્રશ્નના જવાબ જોવાના છીએ. જેમ કે આ તમારો ફકરો છે, જોઈ લો તમે. ઓકે, હવે એનો ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન શું કહે છે? ફોર વોટ ડીડ ધ રેઝિડેન્ટ્સ ઓફ તાજનગર લોબી હાઉ લોંગ? તો તમે લખી શકો તો તાજનગર ધ રેઝિડેન્ટ, અહીંયાથી જ લખી શકો ક્વેશ્ચનમાંથી કે ધ રેઝિડેન્ટ ઓફ તાજનગર લોબીડ. ઈડી કેમ લાગી ગયું? તો વાયને કાઢીને આપણે આઈઈડી લગાવ્યું, કેમ કે અહીંયા ડીડ છે. યાદ રાખવાનું, ડીડ હોય તો ઈડી આવે, ડઝ હોય કાં તો એસ કે ઈએસ લાગે. સમજી ગયા? ડીડ છે એટલે ઈડી લાગ્યું, એટલે બરાબર. ધ રેઝિડેન્ટ્સ ઓફ તાજનગર લોબીડ. પછી અહીંયા આપણે ફકરામાંથી લખવાનું. શું લખવાનું? ફોર અ રેલવે સ્ટેશન ઇન ધ, એટલે અહીંયા શું કીધું કે તાજનગરના જે રહેવાસીઓ જે છે એ શા માટે ત્યાં લાંબા સમય સુધી પેલું કરતા હતા, બરાબર. તો શા માટે ત્યાં રહેતા? તો અહીંયા આપણે ફકરાની અંદર આપેલું છે કે ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. દેખો, લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. અને અહીંયા બીજું બી લખેલું છે ફોર 25 વર્ષ. કેટલા વર્ષ માટે? તો ફોર 25 યર્સ. તો અહીંયા આવી રીતે લખી શકો ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 યર્સ. બરાબર, ફકરામાંથી જ છે બધું. વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડેડ વાય? તો ગામના લોકોએ શું નક્કી કર્યું, શા માટે? તો અહીંયા ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ બીકોઝ ધેર ડિમાન્ડ્સ ફોર અ રેલવે સ્ટેશન્સ વોઝ નોટ મેટ. હવે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે વાય વસ્તુ આવે છે, વાય, ત્યારે એક શબ્દ આવશે બીકોઝ, બરાબર. ધ અહીંયા આવ્યું, ધ દેખો અહીંયા બી ડીડ હતું તો અહીંયા બી ઈડી આવશે. જોયું? ધ વિલેજર્સ ડિસાઇડેડ. આ બે વસ્તુ યાદ રાખવાનું. વાય આવે એટલે બીકોઝ આવે, ડીડ આવે એટલે ઈડી આવે. ધ વિલેજર્સ ડિસાઇડેડ, ઈડી આવ્યું. હવે ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. તો અહીંયા જોવાનું, વિલેજર્સે શું નક્કી કર્યું? આવી દેખાઈ ગયું. ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ બીકોઝ, અહીંયા મેં બીકોઝ લગાવ્યું, ધેર ડિમાન્ડ્સ ફોર અ રેલવે સ્ટેશન વોઝ નોટ મેટ. બરાબર. તો અહીંયા એ બી અહીંયા છે, ધેર ડિમાન્ડ એટલે કે એમની ડિમાન્ડ પૂરી નથી થતી, બરાબર. ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. ઓકે, તો આ તમે ફકરાની અંદર જ્યાં સુધી બને ત્યાં સુધી તમારે ફકરાની અંદરથી જ લખવાનું છે. ઓકે, આઈ હોપ કે આ બે પ્રશ્નોના જવાબ સમજાઈ ગયા હશે. સ્ક્રીનશોટ લઈ લેજો તમારા અસાઇનમેન્ટ માટે. ઓકે, બીજો ફકરો જોઈ લો. હવે આપણે સીધા ક્વેશ્ચન તરફ જોઈએ. વોટ ઇઝ ધ મેન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ? તો જે ગ્રામીણ ઉત્તર પ્રદેશનો મુખ્ય પ્રોબ્લેમ, મુખ્ય સમસ્યા શું હતી? તો અહીંયા તમને લખ્યું હશે કે અહીંયા તમે લખવાનું કે ધ મેન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. તો અહીંયા તમે એસાઇનમેન્ટ લઈને બેસશો ને તો વધારે ખબર પડશે. તો તમે ફકરાને આઈડેન્ટિફાઈ કરી શકશો, ફકરાને શોધી શકશો. તો અહીંયા છે ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. એટલે અહીંયા એવું કહે છે કે મુખ્ય સમસ્યા શું હતી કે 60%થી વધારે ઘરો વીજળી વગરના હતા. સમજી ગયા? એટલે એ તમારે લખવાનું છે. બીજું શું છે?
વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ એમજીપીસ એફર્ટ? એમજીપીસ એફર્ટનું રિઝલ્ટ શું આવ્યું? તો એઝ અ રિઝલ્ટ ઓફ એમજીપીસ એફર્ટ, અહીંયા લખ્યું આપણે એઝ અ રિઝલ્ટ ઓફ એમજીપીસ એફર્ટ મોર દેન 3500 customers are connected to solar mini grids at the 6 village level. તો હવે જોઈએ કે આ ફકરાની અંદર કઈ સાઈડ છે. તો જો આવી રહ્યું, આપણે અહીંયા પહેલાં લખી દીધું એઝ અ રિઝલ્ટ ઓફ એમજીપીસ એફર્ટ મોર દેન, દેખો આવી રહ્યું, મોર દેન 3500 customers to solar power mini grids at a village level. સિમ્પલ, એ તમારે લખવાનું રહેશે. એટ ધ વિલેજ લેવલ આવશે અહીંયા, અંદર 6 નહીં આવે, એટ ધ વિલેજ લેવલ. સિમ્પલ છે. ઓકે, તો તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો પહેલાં તો આ બેનો. ઓકે, હવે આપણે યુનિટ 1ની અંદર ત્રીજો ફકરો જોઈએ. આ ત્રીજો ફકરો છે. હવે જોઈ લઈએ ક્વેશ્ચન. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર? તો સોલર પાવરના ફાયદા શું હતા? તો અહીંયા આપણે લખ્યું હશે સોલર પાવરના ફાયદા શું હતા. તો સોલર પાવર શું કરે છે તમારા ફકરાની અંદર જોવાનું. તો જુઓ શું કરે છે. સેવિંગ અવર ઇન્વાયરમેન્ટ. ઇન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને બચાવે છે, પોલ્યુશન કરતું નથી, લાઇટને બી બચાવે છે. જો saves environment, stops pollution and helps to start new business. અને નવો બિઝનેસ સ્ટાર્ટ કરવામાં હેલ્પ કરે છે. બરાબર, એટલે હવે આની અંદર આપેલું છે, પણ તમારે જો અહીંયા શું લખ્યું, સેવિંગ ઇન્વાયરમેન્ટ, એટલે કે તમે શું લખી શકો, સેવ ઇન્વાયરમેન્ટ. નો પોલ્યુશન એટલે સ્ટોપ પોલ્યુશન. ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ એટલે તમે ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. આટલી 3 વસ્તુ હેલ્પ કરે છે. એટલે તમારે લખવાનું સોલર પાવર સેવ્સ એન્વાયરમેન્ટ, સ્ટોપ્સ પોલ્યુશન એન્ડ હેલ્પ્સ ટુ સ્ટાર્ટ ન્યૂ બિઝનેસ. વાય આર ધ પીપલ ઓફ ધ વિલેજ હેપી? મેં તમને એક વસ્તુ કીધી હતી, જ્યારે વાય શબ્દ આવે ત્યારે તમારે બીકોઝ લગાવવાનું રહેશે. અહીંયાથી લખી દેવાનું ધ પીપલ ઓફ ધ વિલેજ હેપી બીકોઝ they have light while they cook and eat. The children are also studying more. આવી જાઓ, જોઈ લઈએ અહીંયા. તો અહીંયા ફકરાની આપણે વાત કરી લઈએ તો અહીંયા આપેલું હશે લાઇટ્સ ટુ, બરાબર. તો અહીંયા પ્રશ્ન શું હતો તમારો કે પીપલ, જે ગામના લોકો તે શા માટે હેપી હતા? તો એમની જ્યારે એ રસોઈ બનાવતા હતા, જ્યારે એ લોકો રસોઈ બનાવતા હતા, જ્યારે એમના ચિલ્ડ્રન સ્ટડી કરતા હતા, જ્યારે જમતા હતા, ત્યારે એમની જોડે લાઇટ હતી એટલે ખુશ હતા. બરાબર, તો અહીંયા જુઓ એ વસ્તુ છે. અહીંયા શું કહે છે, કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સેરિશ નાઇટ, એટલે કે કસ્ટમર નાઇટ, રાત્રિના સમયે યુઝ કરતા હતા લાઇટનો. બરાબર, એટલે અહીંયા જે આ પેરેગ્રાફ થોડો તમને ટ્રિકી બનાવી દીધો. પેરેગ્રાફની અંદર છે બધું, લેકિન તમારે તમારી જાતે લખવાનું છે. બરાબર, સમજી ગયા? આઈ હોપ કે તમે સમજી ગયા હશો. તો અહીંયા તમે પાઠ વાંચ્યા હશો, તમને ખબર હશે કે વાય આર ધ પીપલ ઓફ ધ વિલેજ હેપી? ગામના લોકો ખુશ કેમ હતા? તો અહીંયા યાદ રાખવાનું કે એક તો લાઇટ હતી, ક્યારે, જ્યારે, વાઇલ લે જ્યારે, જ્યારે તેઓ રસોઈ બનાવતા હતા, જ્યારે તેઓ ખાવાનું બનાવતા હતા, ત્યારે ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર, જ્યારે ચિલ્ડ્રન સ્ટડી કરતા હતા. સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. વાત કરી લઈશું ચોથો તમારો. વેન વોઝ ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટાર્ટેડ? એટલે કે પલ્લકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ક્યારે સ્ટાર્ટ થઈ હતી? બરાબર, તો ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ ઇન સપ્ટેમ્બર 2013. સીધું તમારે અહીંયા લખી દેવાનું છે, સપ્ટેમ્બર 2013 અહીંયા આપેલું છે. બરાબર છે. પછી વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ? લાઇબ્રેરી મેમ્બર્સના વિશે યુનિક શું હતું? તો 1/3 ઓફ ધ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી આર વુમેન. અહીંયા શું લખ્યું કે લાઇબ્રેરીમાં જે વુમેન હતી, સ્ત્રીઓ હતી, એ કેટલી હતી? 1/3. અહીંયા લખેલું છે, જો આપણે પેરેગ્રાફની અંદર બતાવો તમને વધારે ખબર પડશે. 1/3 ઓફ 1000 મેમ્બર્સ આર વુમેન. બરાબર, એટલે કે એ
ત્રીજા ભાગની 3000 જેટલી 1/3 ઓફ ધ 1000 મેમ્બર્સ એટલે આટલી સ્ત્રીઓ હતી લાઇબ્રેરીની અંદર. ઓકે, વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ? યુનિક મેમ્બર્સ કયા હતા? તો આ જવાબ આવશે તમારો. તો જોઈ લેજો, અહીંયા તમારો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, વાત કરી લઈએ પાંચમું, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. હવે એની અંદર બીજો તમારો એટલે કે લાસ્ટ છે પાંચમો, હાઉ ડઝ ધ લાઇબ્રેરી ઇન્કરેજ વુમેન એમ્પાવરમેન્ટ. મેં તમને કીધું હતું અહીંયા ડઝ આવે ત્યારે અહીંયા એસ કે ઈએસ લગાવવાનો થશે, ડીડ આવે ત્યારે અહીંયા ઈડી લગાવવાનું થશે. ધ લાઇબ્રેરી ઇન્કરેજ થઈ ગયું, જોયું, વુમેન એમ્પાવરમેન્ટ. હવે આમાં શું લખ્યું? લાઇબ્રેરી ઇન્કરેજ વુમેન એમ્પાવરમેન્ટ. કેવી રીતે તમે સશક્ત થશે તો તમારે એના બધા લખવાના છે. તો અહીંયા જો, અહીંયા જોવાનું, જો અહીંયા લખ્યું ઇન્કરેજ વુમેન્સ આવી ગયું. તો ઇન્કરેજ વુમેન એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. બરાબર આવી ગયું. અહીંયા લખેલું જ હતું ઇન્કરેજ વુમેનથી જ આપણને ખબર પડી જાય જવાબ. બરાબર, ઇન્કરેજ વુમેન ત્યાં ફકરાની અંદર આપેલું હતું. વોટ ડઝ ધ લાઇબ્રેરી સ્ટેન્ડ અસ? તો ધ લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ અ બીકન ટુ ઇન્કરેજ વુમેન્સ પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. આનો બી જવાબ સેમ આવશે. દેખો અહીંયા ધ લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ અ બીકન ટુ ઇન્કરેજ આવ્યું ટુ ઇન્કરેજ વુમેન્સ એમ્પાવરમેન્ટ. તો અહીંયા છે દેખો લાઇબ્રેરી સ્ટેન્ડ. બરાબર, તો દેખો લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ અ બીકન ટુ ઇન્કરેજ વુમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ, રીડિંગ રૂમ્સ. આખો અહીંયાથી લઈ લેવાનો. બરાબર, તો તમારો જવાબ થઈ ગયો. બંનેનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને ખબર પડી શકે. અહીંયા તમારું યુનિટ 1 ખતમ થાય છે. વાત કરી લઈએ યુનિટ નંબર 2. યુનિટ નંબર 2ની આપણે વાત કરીએ તો પહેલું છે વોટ ડીડ પ્રેમ ચોપરા સી ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ. પ્રેમ ચોપરા સો એટલે કે સો એટલે જોયું. રોબર્ટ્સ ઇન મેટાલિક સિલ્વર. રોબર્ટ્સને જોયું કયામાં? મેટાલિક સિલ્વરમાં. ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન ઇન ધ રાઇટ કોર્નર ઓફ ધ હોલ. એટલે અહીંયા એવું કીધેલું હતું કે પ્રેમ ચોપરાએ હોલના રાઇટ કોર્નરમાં શું જોયું? તો રાઇટ કોર્નરમાં શું જોયું હતું? મેટાલિક સિલ્વરનો રોબોટ જોયો હતો, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીનના રોબોટ જોયા હતા. તો એ અહીંયા તમને પેરેગ્રાફની અંદર આપેલું હશે. બરાબર, જો આવી રહ્યું રોબોટ્સ. દેખો રાઇટ કોર્નરમાં એપિયર્ડ એટલે કે દેખાય છે. શું દેખાય છે? રોબોટ દેખાય છે. કયો રોબોટ દેખાય છે? મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. બરાબર, એ જ આપણો જવાબ હતો. ઓકે, એટલે અહીંયા જોઈ શકો પ્રેમ ચોપરા સો. દેખો ડીડનું શું થઈ ગયું? આ વખતે સો થઈ ગયું. હવે તમને એવું થાય એટલે અહીંયા જ્યારે ડીડ હોય ત્યારે તમારે V3 લખવાનું હોય. એટલે કે V3 એટલે ઈડી હોય. હવે સીનું V3 શું થાય? સો થઈ ગયું. અહીંયા શું થઈ ગયું? સો. બરાબર, એટલે પ્રેમ ચોપરા સો રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન ઇન ધ લાઇટ કોર્નર ઓફ ધ હોલ. સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરી લઈએ આગળ. વોટ વર ધ રોબોટ્સ ડુઈંગ? એટલે કે જે રોબોટ્સ હતા એ શું કરી રહ્યા હતા? સમ રોબોટ્સ વર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક વાઇલ સમ સ્ટુડ સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન. આવો જોઈએ અહીંયા પેરેગ્રાફની અંદર જે રોબોટ હતા એ શું કરી રહ્યા હતા? તો અહીંયા લખેલું જ છે સમ રોબોટ્સ વર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ એટલે કે ચાલવાની એ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા હતા. વાઇલ સમ સ્ટુડ સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન. અહીંયા આખો જવાબ મળી ગયો તમને. ફકરામાંથી જ મળશે, ચિંતા ના કરતા. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરી લઈએ આગળ. તમારો બીજો જે પેરેગ્રાફ છે એની આપણે વાત કરી લઈએ. તો વોટ ડીડ પ્રેમ ચોપરા થિંક આફ્ટર બાઇંગ ધ રોબોટ? પ્રેમ ચોપરાએ જ્યારે રોબોટ ખરીદ્યો એના પછી શું વિચાર્યું? આફ્ટર બાઇંગ ધ રોબોટ અહીંયા લખવાનું. આફ્ટર બાઇંગ ધ રોબોટ પ્રેમ ચોપરા, અહીંયા દેખો ડીડ આવ્યું એટલે થિંકનું V3 થઈ ગયું. થિંકનું V3 શું થઈ ગયું? થોટ. THOUGHT. બરાબર, થોટ થઈ ગયું. એટલે આફ્ટર બાઇંગ ધ રોબોટ પ્રેમ ચોપરા થોટ દેટ ઇફ ધ રોબોટ કુડ સ્ટોપ ફોર ગ્રોસરીઝ દેન વાય નોટ બેટર થિંગ્સ લાઇક વેલ્સ. એટલે અહીંયા એને વિચાર્યું હતું શું? જો રોબોટ ગ્રોસરી માટે એ શોપ કરી શકતો હોય, ગ્રોસરી ખરીદી શકતો હોય,
તો જ્વેલર્સ કેમ નહીં? બરાબર. ઓકે, તો જો અહીંયા એ બી વસ્તુ હશે. પ્રેમ ચોપરાએ શું વિચાર્યું? તો અહીંયા તમારું પહેલી જ લાઈન છે, અહીંયા તમે જોઈ શકો છો. કેન શોપ ફોર ગ્રોસરીઝ દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ. બરાબર, પ્રેમ ચોપરાએ વિચાર્યું. અહીંયા દેખો, થોટ પ્રેમ ચોપરા. સિમ્પલ. ઓકે, વોટ વોઝ અ કોમન સાઇટ ઇન ધ માર્કેટ? હવે રોબર્ટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ theater tickets and carrying groceries to the carts were a common sight in the market. હવે માર્કેટની અંદર કોમન સાઇટ શું હતું? તો હવે તમારે પેરેગ્રાફની અંદર સીધી નજર મારશો એટલે તમને મળશે. અહીંયા તમારે જોવાનું કે અહીંયા પેરેગ્રાફની અંદર તમારો જવાબ ક્યાં બેઠે છે. તો આવી રહ્યો, દેખો કોમન સાઇટ જ્યાં દેખાય ત્યાં ઊભું રહી જવાનું. દેખો આવ્યું ઇન ધ માર્કેટ, ઇન ધ માર્કેટ આવ્યું. રોબર્ટ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ theater tickets, carrying groceries to the carts were a common sight. બરાબર, કોમન સાઇટ ઇન ધ માર્કેટ. સિમ્પલ. તો આપણો આટલો જવાબ થઈ જશે. બરાબર, 1 2 3 આ 3 લાઈન. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે વાત કરી લઈએ ત્રીજાની અંદર આપણો પહેલો પ્રશ્ન છે, વેર ડીડ પ્રેમ ચોપરા ગાઈડ રામસી 070 ફોર વોટ? હવે રામસી 070 ક્યાં ગાઈડ કરતો હતો, શા માટે એવું તમને લખ્યું છે, એટલે કે પ્રેમ ચોપરા ક્યાં ગાઈડ કરતો હતો? તો પ્રેમ ચોપરા ગાઈડ, દેખો ડીડ આવ્યું એટલે અહીંયા ઈડી લાગ્યું એટલે કે V3 થઈ જશે. પ્રેમ ચોપરા ગાઈડેડ, પ્રેમ ચોપરા રામસીને ગાઈડ કરે છે. કેમ ગાઈડ કરે છે, શા માટે ગાઈડ કરે છે એ જોઈએ આપણે. તો રામસી 072 ઝવેરી બ્રધર્સ ટુ સ્ટીલ પ્રેસિયસ જેમ્સ. તો અહીંયા લખેલું જ છે, દેખો પહેલી લાઈનમાં લખેલું છે, પ્રેમ ચોપરા ગાઈડેડ રામસી 072 ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ. પ્રિસિયસ. ઓકે, વાય વોઝ પ્રેમ ચોપરા અરેસ્ટેડ? પ્રેમ ચોપરા અરેસ્ટ શા માટે થયા હતા? મેં તમને કીધેલું જ છે કે વાય આવ્યું એટલે બીકોઝ લગાવવાનું. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ બીકોઝ હી વોઝ ધ ઓનર ઓફ રામસી 070 ધ થીફ. બરાબર, તો આ બી અહીંયા સિમ્પલ લાસ્ટ લાઇનમાં છે, આખું લખવાનું છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ ઇઝ એઝ ધ ઓનર ઓફ રામસી 070 ધ થીફ. સિમ્પલ છે. આ પેરેગ્રાફ હતો તમારો અને આ 2 ક્વેશ્ચનના આન્સર હતા. સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમે તમારા એસાઇનમેન્ટનું સોલ્યુશન લખી શકો છો. યુનિટ નંબર 2ની અંદર આપણે ચોથો પેરેગ્રાફ જોવાના છીએ. બરાબર, વાય ડીડ ધ જજ ફીલ ધેટ ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ હેવ બીન વાઇપ્ડ આઉટ? ઓકે, તો અહીંયા ડીડ આવ્યું પહેલાં તો એટલે એ તમારા ઈડી લાગી જશે. ઓકે, એટલે ઈડી અહીંયા લગાવેલો છે એટલે અહીંયા ઈડી તો લાગી ગયો, પણ અહીંયા ફિલ્ડ જે હતું એનું V3 થઈ ગયું. મેં તમને કીધું એ પ્રમાણે FELT. ડીડ હોય એટલે લાગે જ. ઓકે, ધ જજ ફેલ્ડ ધેટ ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ હેવ બીન વાઇપ્ડ આઉટ. હવે તમને થાય આટલો મોટો જવાબ, પણ આમાંથી 50% સવાલમાંથી જ છે. જો ધ જજ ફીલ્ડ ધેટ ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ હેવ બીન વાઇપ્ડ આઉટ because of the memory tape contains information of the previous week. The case had started fortnight after the incident. તો આ વસ્તુ તમારા આપેલું હશે ધ મેમરી ટેપ કન્ટેન્સ વાળું. ઓકે, અહીંયા તમને શું કીધું છે કે જજ નીડેડ ઇન્ફોર્મેશન, તો અહીંયા જોવાનું વાઇપ્ડ આઉટ વાળું અહીંયા ક્યાં છે. તો અહીંયા contains information previous week. તો દેખો વાઇપ્ડ આઉટ વાળો કીવર્ડ અહીંયા તમને મળી ગયો. ઓકે, હવે એનો જવાબ જે હતો એ આપણે આવી રહ્યો, બટ ધ કેસ સ્ટાર્ટેડ ફોરનાઇટ આફ્ટર ધ ઇન્સિડેન્ટ ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. આવું કોણ કહે છે? જજ કહે છે. તો અહીંયા આવી રહ્યો, દેખો ઇન્ફોર્મેશન પ્રીવિયસ વીક એન્ડ ધ કેસ સ્ટાર્ટેડ ધ ફોરનાઇટ આફ્ટર ધ ઇન્સિડેન્ટ. ઓકે, તો આવી રીતે તમારો જવાબ આવશે. સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે વાત કરી લઈશું પ્રશ્ન નંબર 2,
વાય વોઝ કાઉન્સિલ ગોયલ શ્યોર દેટ ધ ઇન્ફોર્મેશન વોઝ નોટ વાઇપ્ડ આઉટ. અહીંયા વાય આવ્યું પહેલી વાર તો અહીંયા બીકોઝ આવશે. કાઉન્સિલ ગોયલ વોઝ શ્યોર દેટ ધ ઇન્ફોર્મેશન વોઝ નોટ વાઇપ્ડ આઉટ બીકોઝ. જો 50% સવાલમાંથી જ આવે જવાબ, બરાબર. ધ રોબોટ હેડ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન, તો એ બી તમારો અહીંયા પેરેગ્રાફમાંથી જ આવે. શું છે આ રહ્યું જો, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. હવે તમને ખબર કેવી રીતે પડે કે ભાઈ આનો જવાબ છે? દેખો અહીંયા નામ આવ્યું કાઉન્સિલ ગોયલ. ઓકે, એટલે આવું યાદ રાખવાનું. તો સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે વાત કરી લઈશું. હવે બહુ વધારે તમને ગ્રામર બરાબર બધું સમજાવવા દઈશ તો ટાઈમ થઈ જશે, ટાઈમ લાગશે. વિડીયો 1.5 કલાકનો થઈ જશે, એટલે આપણે ફટાફટ જઈશું. 5મો પેરેગ્રાફ જોઈ લો. હવે એનો પહેલો પ્રશ્ન છે, વાય વોઝ દેર હુસ ધ ઇન ધ કોર્ટ રૂમ. બરાબર, તો હસ એટલે ખુશી થવું, આનંદ થવો. There was a hush in the courtroom because the robot had diffused he was dead. હવે જે રોબોટે ના પાડી દીધી તે શું થઈ ગયો? ડેડ થઈ ગયો. તો અહીંયા તમને આપેલું હશે he was dead, બરાબર. એને રિફ્યુઝડ એટલે કે ડિફ્યુઝ, એટલે દેખો he is diffused, he is dead. ઓકે, આનો જવાબ મળી ગયો. હવે આ તમને કેવી રીતે ખબર પડે? અહીંયા આપેલું છે હસ ઇન ધ કોર્ટ રૂમ, એના પહેલાંનું લેવાનું. ઓકે, આઈ હોપ કે તમને પહેલાં આન્સર ખબર પડી હશે. વોટ વોઝ રામસી 070 કોન્ફ્લિક્ટ? રામસી 070 કોન્ફ્લિક્ટ વોઝ દેટ ઇફ હી રિવેલ્ડ, એટલે કે એને રિવેલ કર્યું હતું ઇન્સ્ટ્રક્શન, હી વુડ ડિસઓબી ઇઝ માસ્ટર એન્ડ ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર્સ. તો જો હવે રામસી 070 કોન્ફ્લિક્ટવાળું જે છે આની અંદર આપણે ફકરાની અંદર આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો હી ઇઝ માસ્ટર એન્ડ ઇફ હી ડીડ નોટ હાર્મ્સ અધર ઇન્સ્ટ્રક્શન્સ. ઓકે, તો અહીંયા તમને મળી જશે ઇન્સ્ટ્રક્શન્સ, હાર્મ પીપલ, રોબોટ્સ ડુ નોટ કોઝ, કેન દે ડિસઓબી ધેર માસ્ટર. ઓકે, અહીંયા તમને લખેલું છે મિસ્ટર પ્રેમ ચોપરા વર નોટ બી રિવીલ્ડ. ઓકે, અને એ પ્રેમ ચોપરાએ રિવીલ નહોતું કર્યું એટલે અહીંયા તમને કહે છે રામસી 070 રિવીલ ધ ઇન્સ્ટ્રક્શન રિસોબી હિઝ માસ્ટર એન્ડ હી ડીડ નોટ હી વૂમ હાર્મ અધર્સ. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ શકો છો બંનેનો. ઓકે, યુનિટ 3 એટલે મસ્ત ચેપ્ટર છે. નાની વાળું સોરી આ તો બીજું છે. 11 12 યાદ આવી જાય. ઓકે, વાંધો નહીં. આપણે ધ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસવાળું, એટલે કે તમને ખબર છે અરુણવાળું ચેપ્ટર, બરાબર. વાય વોઝ અરુણ હર્ટ? વાય આવ્યું એટલે અહીંયા આવશે બીકોઝ. અરુણ વોઝ હર્ટ બીકોઝ અ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ વોઝ સો પોલ્યુટેડ that if it spread mosquitoes એટલે મચ્છર, and turned the place into an ugly neighborhood. देखो तो અહીંયા અરુણ was hurt because lake next to his house. તો અહીંયા એ તમને ક્યાં મળશે? અહીંયા એનો જવાબ ક્યાં મળશે? તો અહીંયા જોવાનું આવી રહ્યું. જો પહેલું જ છે લેક નેક્સ્ટ ટુ માય હાઉસ હેડ ટુ અ લોટ ઓફ બર્ડ્સ, બરાબર. વોઝ પોલ્યુટેડ સ્પ્રેડ એટલે કે મચ્છરનો ફેલાવો થાય છે, બરાબર. એ બધું અહીંયા લખેલું છે, એટલે કે અહીંયા અલગ અલગ લાઈનો લખેલી છે, અલગ અલગ લાઈનોથી લીધેલું છે. દેખો અહીંયા સ્પ્રેડ મોસ્કિટોસ લખ્યું, પછી આ પોલ્યુટેડવાળું લખ્યું, પછી પાછું અહીંયા પહેલું લેક નેક્સ્ટ ટુ માય હાઉસ લખ્યું, પછી નીચે આવ્યા તો ઉગલી નેબરહુડ લખી લીધું. ઓકે, એટલે એ આખું થઈ જશે સ્પ્રેડ મોસ્કિટોસ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન ઓગલી નેબરહુડ. એટલે ફકરાની અંદર તમે તમારી રીતે લખી શકો છો. ખાલી આયરું લખવું જરૂરી છે. અરુણ વોઝ હર્ટ બીકોઝ, બરાબર. બીકોઝથી પછી તમે ફકરાની અંદર તમારી રીતે લખી શકો છો. સ્ક્રીનશોટ લઈ લેજો, ખાલી ગ્રામરની રચના સાચી હોવી જોઈએ. વોટ ડીડ અરુણ ડુ? ડીડ એટલે ઈડી આવે, તમને ખબર જ છે. તો અહીંયા અરુણ go together with a couple of his friends and clean the pond next to his house.
બરાબર. એટલે કે એમને એમનું જે હાઉસના નજીક જે તળાવ હતું એ ક્લીન કર્યું હતું એમના ફ્રેન્ડના ભેગા થઈને. દેખો આવી ગયું છે. ઓકે, હવે આનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. બીજો જે પેરેગ્રાફ છે એની અંદર વોટ ડીડ અરુણ્સ ટીચર ટીચ હિમ. અરુણ્સ ટીચર એટલે કે અરુણના જે ટીચરે એને શું શીખવાડ્યું હતું? તો અરુણ્સ ટીચર્સ, અહીંયા દેખો ડીડ આવ્યું એટલે ટીચનું શું થઈ ગયું? ટોટ થઈ ગયું. હિમ ટુ બી હમ્બલ, સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. એટલે અરુણના ટીચરે એને શું શીખવાડ્યું હતું? અરુણના ટીચરે એને શીખવાડ્યું હતું કે હમ્બલ રહેવાનું, એ બધું. બરાબર, અહીંયા લખેલું જ છે જો. They also taught me humility so that I did not become snobbish or arrogant. Arrogant એટલે કે થવાનું નહીં. સમજી ગયા? એટલે him to be humble, simple and keep learning all the time. ઓકે, સિમ્પલ. હવે આપણે વાત કરી લઈશું આગળ. What does Arun call himself? અરુણ કોલ્સ હિમસેલ્ફ એન ઇન્વાયરમેન્ટાલિસ્ટ. અરુણ પોતાની જાતને શું કહે છે? ઇન્વાયરમેન્ટાલિસ્ટ કહે છે. આઈ એમ એન ઇન્વાયરમેન્ટાલિસ્ટ. સિમ્પલ. તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે તમારો ત્રીજો પેરેગ્રાફ આપણે જોઈશું. અહીંયા જોઈ લેજો. વિડીયો થોડો લાંબો થશે પણ જોઈને જજો, સમજવા મળશે, જાણવા મળશે કેવી રીતનું થાય છે. Why does Arun say that only his duties at Google have come to an end? તો અહીંયા અરુણ ક્વિટ હિઝ જોબ. અરુણ એની જે ગૂગલની જે જોબ હતી એ છોડી દે છે. તમને ખબર હોય તો તમે પાઠ વાંચ્યો હોય તો. પણ but he still in touch with his friend there, and so he says that only his duties at Google have come to an end, not his emotional bond. બરાબર. તો અહીંયા આપણે જોઈએ એનું જે ગૂગલની જે જોબ હતી એને ક્વિટ કરી દીધી. બરાબર છે. આઈ સ્ટીલ કીપ ઇટ ટચ ઓફ માય ફ્રેન્ડ્સ ધેર, ઓનલી માય ડ્યુટીઝ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. આખો પેરેગ્રાફ છે, જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. વાય ડીડ અરુણ ક્વિટ હિઝ જોબ? અરુણે એની જોબ, ગૂગલવાળી જે જોબ હતી એ ક્વિટ શા માટે કરી? વાય આવ્યું એટલે શું આવશે? યાદ હોય તો તમને બીકોઝ. બરાબર, તમે તમારી રીતે લખી શકો છો. ઓકે, અહીંયા અરુણ ડીડ નોટ went to sit back and enjoy life when environmental damage was happening on a large scale. અહીંયા બીકોઝ વાળું સેન્ટેન્સ નથી લીધું પણ તમે બીકોઝ લખી શકો છો. શું આવશે? અરુણે એની જોબ કેમ ક્વિટ કરી? તો અહીંયા દેખો, એ અહીંયા આવશે અરુણે એની જોબ કેમ ક્વિટ કરી. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. આઈ વોન્ટેડ ડુ સમથિંગ એન્ડ દેટ સમથિંગ નીડ માય ફૂલ અટેન્શન, સો આઈ લિફ્ટ ગૂગલ ફોર EFI. તો અહીંયાથી આખું લઈ શકો છો. આખા પેરેગ્રાફ છે. બરાબર છે. હા, એનો પ્રોપર જવાબ તમારે જોવો હોય તો આવી રીતના થશે. વાત કરી લઈએ તમારો ચોથો પેરેગ્રાફ. ચોથા પેરેગ્રાફની આપણે વાત કરી લઈએ તો ચોથા પેરેગ્રાફની અંદર પહેલું છે વોટ ઇઝ થ્રોન ઇન લેગ્સ. એટલે કે લેગ્સની અંદર શું નાખ્યું હતું? તો એવરીથિંગ ફ્રોમ અ ડાયપર, 1 hour સ્લીપર્સ આર થ્રોન ઇન લેગ્સ. એટલે તમે શીખ્યા હોય તો પાઠની અંદર તમને ખબર જ હોય કે લેકની અંદર શું નાખ્યું હતું. પણ પહેલી જ લાઈનમાં તમને આપેલું છે ડાયપર ટુ 1 hour સ્લીપર્સ ઇન અવર લેગ્સ. ઓકે, why should we care for water bodies? તો we should care for water bodies because देखो why આવ્યું એટલે શું આવ્યું? because water is the basis of life. પાણી જીવનનો આધાર છે. અહીંયા લખેલું જ છે. देखो water is the basis of life. હવે देखो આનો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે પાંચમો પેરેગ્રાફ ઉપર જતા રહીશું.
How much time should students devote for environment? Students should devote for hours a weekend, 2 hours on Saturdays and 2 hours on Sundays for environment. એટલે કે 2 કલાક સેટરડેના અને 2 કલાક સન્ડેના ઇન્વાયરમેન્ટ માટે એ લોકો ફાળવે છે. દેખો અહીંયા લખેલું હશે, દેખો 2 hours on Saturday and 2 hours on Sunday. બરાબર. વીકેન્ડમાંથી આવી આટલા કલાક એ લોકો ઇન્વાયરમેન્ટમાં સ્વચ્છતા રાખવામાં ફાળવે છે. અ સ્મોલ બિગનિંગ, આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે. આવો સીધા પેરેગ્રાફમાં લઈ જાઉં તો અ સ્મોલ બિગનિંગ. હવે અહીંયા જોવાનું અ સ્મોલ બિગનિંગ ક્યાં આવી રહ્યું. અ સ્મોલ બિગનિંગ ઇઝ મોર દેન ઇનફ ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર. સિમ્પલ મળી ગયું તો અહીંયા લખી દો. ઇજની જગ્યાએ તમારે વિલ લખવાનું રહેશે. ઓકે, વિલ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર. સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને ખબર પડે. યુનિટ નંબર 4 ઉપર આવી ગયા છે. યુનિટ નંબર 1, 2, 3 આપણે નોન સ્ટોપ કવર કર્યું છે. વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, હા ચલો. યુનિટ નંબર 4 ની અંદર આપણે પહેલો પેરેગ્રાફ તમે જોઈ લીધો છે. વાય વોઝ ધ લોર્ડ એક્સ્ટ્રીમલી બિઝી. લોર્ડ એટલે કે ભગવાન શા માટે વધારેમાં વધારે બિઝી હતા. વાય આવ્યું એટલે બીકોઝ આવ્યું. બરાબર. ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી બીકોઝ he was creating a creature and was into the 6th day of overtime. એટલે કે એમનો ઓવરટાઈમનો 6થો દિવસ હતો. અહીંયા લખેલું છે 6th day of overtime. એ બીજી કેમ હતા એ બધું લખેલું છે. સિમ્પલ. એમનો ઓવરટાઈમનો 6થો દિવસ હતો. સ્ક્રીનશોટ લઈ લેજો. વોટ ડીડ ધ એન્જલ કમેન્ટ. ધ એન્જલ કમેન્ટેડ. અહીંયા ડીડ આવ્યું એટલે અહીંયા V3 થઈ ગયું, ઈડી લાગી ગયું. કમેન્ટેડ ધેટ ધ Lord was taking so much care for creating the nature. તો અહીંયા તમને આપેલું હશે કે creating the nature. દેખો, taking so much care for creating nature. અહીંયા લખેલું છે angel are commented. Commented પછી આ રહ્યો એનો જવાબ છે. દેખો, આ angel commented આવી ગયું, પછી એનો જવાબ આવી ગયો. સિમ્પલ. યુનિટ નંબર 4માં પહેલા 2 પ્રશ્ન આપણે જોઈ લીધા. યુનિટ નંબર 4ની અંદર આપણે બીજો પેરેગ્રાફ જોઈએ તો એની અંદર who wants to know the details about a mother. The angel wants to know the details about a mother. એટલે કે અહીંયા ખાલી નામ જ લખવાનું છે. બરાબર. સીધું આપણે એન્જલ લખી દીધું. અહીંયા ફકરાની અંદર જોઈને તમારે સીધું નામ લખવાનું રહેશે. વોટ કેન હર કિસ ડુ. કોની? એની મધર એટલે કે માતાએ. એને હર કિસ કેન ક્યોર એવરીથિંગ એટલે કે ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. એટલે કે બ્રોકન લેગથી લઈને બ્રોકન હાર્ટ સુધી એને એક ચુંબન કર્યું. બરાબર. હર કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. ફકરાની અંદર અહીંયા તમને આપ્યું હશે. જુઓ, કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. સિમ્પલ. ત્રીજો તમારો પેરેગ્રાફ. ત્રીજા પેરેગ્રાફની અંદર આપણે જોઈએ તો એમાં પહેલું છે વોટ વોઝ અ પ્રોબ્લમ ફોર ધ લોર્ડ. એટલે કે શું પ્રોબ્લેમ હતો. ગિવિંગ 3 pairs એટલે કે એમને 3 પેર બનાવી હતી. આઈસ ટુ ધ મધર વોઝ અ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ. લોર્ડ માટે પ્રોબ્લેમ શું હતો. મધરની ત્રીજી આંખ ક્યાં આપવાની એ પ્રોબ્લેમ હતો. સિમ્પલ. અહીંયા આપેલું જ હશે. ઓકે. ફકરાની અંદર દેખો અહીંયા પ્રોબ્લેમ વાળું આવ્યું. પ્રોબ્લેમ્સ. શું પ્રોબ્લેમ્સ હતો. 3 pair of eyes. સિમ્પલ. ઓકે. વોટ વિલ ધ ફર્સ્ટ પેર ઓફ આઈસ ડુ. ફર્સ્ટ પેર ઓફ આઈસ શું કરી શકે છે. ધ ફર્સ્ટ પેર ઓફ આઈસ વિલ સી ધ ચિલ્ડ્રન એટલે કે બાળકોને જોઈ શકે છે અને એના ક્લોઝડ નજીકના ડોર થ્રુ જોઈ શકે છે. વિલ સી ધ ચિલ્ડ્રન થ્રુ ધ ક્લોઝડ ડોર્સ. એ બી અહીંયા હશે. દેખો, પહેલી પેર 1 પેર પહેલી પેર શું કરી શકે. સી હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર. સિમ્પલ. સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમે પ્રોપર પ્રશ્નનો જવાબ તૈયાર કરી શકો છો. હવે ચોથો તમારો પેરેગ્રાફ થશે. આવો જોઈ લઈએ. વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ.
ધ એન્જલ રિક્વેસ્ટેડ ડીડનું V3 થઈ જશે રિક્વેસ્ટેડ ધ લોર્ડ ટુ ગો ટુ બેડ એન્ડ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન વન ડે. એટલે એક દિવસની અંદર જે મુશ્કેલી થઈ એ ના લેશો એવું કહે છે. બરાબર, એન્જલ રિક્વેસ્ટ કરે છે. અહીંયા તમને એન્જલ રિક્વેસ્ટ શું કરે છે એ અહીંયા તમને આપેલું હશે. એન્જલ રિક્વેસ્ટ શું કરે છે? પ્લીઝ ગો ટુ બેડ, તમે બેડ ઉપર જતા રહો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ, તમે મુશ્કેલી ના વેઠશો, ના લેશો ઇન અ સિંગલ ડે કે ઇન વન ડે. વોટ આર ધ ક્વોલિટીઝ ઓફ અ મધર એકોર્ડિંગ ટુ ધ લોર્ડ? એકોર્ડિંગ ટુ ધ લોર્ડ અ મધર કેન હીલ હરસેલ્ફ વેન સિક. આખો જે તમારો જે જવાબ છે એ અહીંયા પેરેગ્રાફની અંદર આપેલો, જેથી પેરેગ્રાફની અંદર કોપી કરીને તમારે લખવાનો છે. આ બધું લખવાનું જોવાઈ રહ્યું. વેન મધર વિલ હીલ હરસેલ્ફ સી સિક સી વુડ સી ફેમિલી 6 મેમ્બર્સ. બરાબર, ઓકે. તે એ આખો પેરેગ્રાફ તમારે ઇરિટેટ સુધી લખવાનો રહેશે. સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે વાત કરી લઈએ પાંચમો આપણો પેરેગ્રાફ. પાંચમો પેરેગ્રાફની આપણે વાત કરીએ તો એમાં પહેલા જ પ્રશ્નનો જવાબ છે વોટ આર ટીયર્સ ફોર? ટીયર્સ એટલે કે આંસુ શા માટે છે? ટીયર્સ મે બી ફોર પેન, જોય, પ્રાઇડ, ડિસએપોઇન્ટમેન્ટ ઓર લોનલીનેસ. લોનલીનેસ એટલે કે એકલું, પેન એટલે દુખાવો થાય, જોય એટલે ખુશી, પ્રાઇડ એટલે ગર્વ થાય. બરાબર, આના માટે તમારે ટીયર્સ હતા. તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો ટીયર્સ શાના માટે હતા લખેલું જ છે ભાઈ. બરાબર, પેન, ફોર જોય, પ્રાઇડ, ડિસએપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ઓકે. હવે બીજું, વાય વોઝ ધ લોર્ડ સરપ્રાઇઝડ ઓન સીઈંગ અ ટીયર? શા માટે ટીયરને આપણે જોઈ શકીએ છીએ? લોર્ડ સરપ્રાઇઝ થઈ ગયા. બરાબર, ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝડ ઓન સીઈંગ અ ટીયર. ટીયર એટલે કે આંસુ, આંખમાંથી આંસુ આવીને એ લોર્ડ ભગવાન સરપ્રાઇઝ થઈ ગયા. બરાબર, ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝડ ઓન સીઈંગ અ ટીયર બીકોઝ હી હેડ નોટ પુટ ઇટ એન્ડ ઇટ વોઝ અ મિરેકલ. આ તો શું થઈ ગયો? ચમત્કાર થઈ ગયો એવું કહે છે. બરાબર, ઇટ વોઝ અ મિરેકલ. તો દેખો એનો જવાબ ક્યાં આવશે તમને એવું કહે તો નોટ પુટ ઇટ દેર ઇટ વોઝ મિરેકલ. તો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, વિડીયોને લાઇક કરી દેજો. તમારી મને નોન સ્ટોપ અહીંયા આપણી 30 થી 40 મિનિટ થઈ ગઈ હશે. ઓકે, લાઇક કરી દેજો વિડીયોને. વાત કરી દઈએ યુનિટ નંબર 5, લાસ્ટ યુનિટ આપણા. આ લાસ્ટ યુનિટ ઉપર આપણે આવી ચૂક્યા છીએ. તો એમાં પહેલો ફકરો છે, એની અંદર પહેલો જવાબ આવશે ડિસ્ક્રાઇબ ધ એક્સાઇટમેન્ટ ઓફ ક્રેકર્સ ઇન દિવાળી. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. તો અહીંયા આપણે જોઈએ તો નાઇટ વિથ એ અહીંયા તમને ક્યાં મળશે તો અહીંયા મળી જશે એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ ક્રેકર્સ વાળું પકડી પાડવાનું એટલે તમને મળે નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ બ્રિલિયન્ટ શોવર ઓફ અ કલર્સ. અહીંયા સુધી સિમ્પલ. હવે આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ. આવો આપણે જોઈ લઈએ ફાયરવર્ક્સવાળું. ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. સિમ્પલ. સ્ક્રીનશોટ લઈ લો. વાત કરી લઈએ આપણે બીજો તમારો પેરેગ્રાફ જોઈ લેજો. હવે એનો સવાલ જોઈ લઈએ. હાઉ ઇઝ ઇનકેન્ડેસન્સ લાઇટ પ્રોડ્યુસ્ડ? ઇનકેન્ડેસન્સ જે લાઇટ જે છે કેવી રીતે પ્રોડ્યુસ થાય છે, કેવી રીતે પેલું જનરેટ થાય છે એવું કહે છે. તો ઇનકેન્ડેસન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન સબસ્ટન્સ એટલે પથ્થર. સબસ્ટન્સ ઇઝ હીટડ સો મચ દેટ ઇટ બિગેન્સ ટુ ગ્લો. બરાબર, તો અહીંયા ગ્લો થવાનું સ્ટાર્ટ કરી દે છે. હવે એનો જવાબ અહીંયા તમે ફકરાની અંદર જુઓ તો વેન અ સબસ્ટન્સ ઇઝ હીટડ સો મચ બિગેન્સ ઇઝ ગ્લો. આ તમે લખી શકો છો. વાત કરી દઈએ બીજો પ્રશ્ન. વાય ઇઝ ધ ટેમ્પરેચર ઓફ અ ફાયર વર્ક કંટ્રોલ્ડ? તો વાય આવ્યું એટલે મેં તમને કીધું હતું તમે બીકોઝ લગાવી શકો છો. આની અંદર ભલે ના લગાવ્યું તમે પ્રશ્નનો જવાબ તમારી રીતે લખી શકો છો, પણ ગ્રામર મિસ્ટેક ના હોવી જોઈએ.
ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ બીકોઝ કાં તો શું તમે લખી શકો છો that the glow of its metallic substance can be manipulated. અહીંયા ક્યાં આવશે તો એનો જવાબ અહીંયા આવશે. Temperature of a firework is controlled because the glow of its metallic substance can be manipulated to be a desired color at a proper time. જોઈ લો પહેલું અને બીજાનો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે વાત કરી લઈએ આપણે ત્રીજો પ્રશ્ન પર આવી ચૂક્યા છીએ, ત્રીજો પેરેગ્રાફ પર આવી ચૂક્યા છે. વિડીયોને એન્ડ સુધી જે બન્યા રહ્યા હોય એ લાઇક કરી દેજો. ઓકે, તમારો ખૂબ ખૂબ આભાર, તમે લાસ્ટ સુધી વિડીયો જોયો. તો હવે ત્રીજો આપણે જોઈ લઈએ. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક? ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ દેટ વેન હીટ ઇઝ એપ્લાયડ, જ્યારે ગરમી એપ્લાયડ હતી ત્યારે ગન પાવડર ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, ઓક્સિજનનો ઉપયોગ કરીને બર્ન્સ થઈ તો. ઓકે, તો જોઈ લો વેન હીટ ઇઝ એપ્લાયડ ટુ ફ્યુલ એટલે કે ધ ગન પાવડર ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. સિમ્પલ, આ પહેલો જ ફકરાની અંદર એનો જવાબ હતો. વિચ રો મટીરિયલ્સ આર રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ? The raw materials required to manufacture fireworks are fuel, binders, oxidizers and a few other materials. તો આની અંદર આપણે અહીંયા જોઈએ તો અહીંયા એનો જવાબ તમને અહીંયા ક્યાં મળશે? તો અહીંયા પહેલાંથી જોવાનું કે એનો જવાબ આપણને મળશે અહીંયા લખેલું રો મટીરિયલ. કયું રિક્વાયર્ડ જોવે છે રો મટીરિયલમાં? ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ, ડાઇસર્સ, બરાબર, એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ. નોન સ્ટોપ આપણે 40 મિનિટ બનાવ્યું તો આપણો હવે અવાજને હવે પાણી જોઈએ છે એટલે એકદમ પ્રોનાઉન્સિએશન નહીં આવે, જોજો તમે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો તમે. ઓકે, હવે આપણે વાત કરી લઈએ ચોથો પેરેગ્રાફ. From which country were fireworks imported? તો fireworks were imported from China. એટલે કે ફાયરવર્ક્સનું ઉત્પાદન ક્યાંથી થતું હતું? ચાઇનાથી થતું હતું. અહીંયા તમને આપી દીધેલું હશે, અહીંયા શું કીધું? ઇન ઇન્ડિયા. તમે તો ઇન્ડિયા લખી નાખશો પણ ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના અહીંયા લખેલું છે, ભૂલ ના કરતા. Who started manufacturing fireworks in India? કોને સ્ટાર્ટ કર્યું હતું ઇન્ડિયામાં ઉત્પાદન કરવાનું? ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાક્ષી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. તો હવે આનો જવાબ જે તમિલનાડુવાળું જે આપણે કીધું તમિલનાડુમાં ઉત્પાદન થવાનું સ્ટાર્ટ થયું હતું એ આવ્યું જોવા આખું ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાક્ષી ઇન તમિલનાડુ બિગેન પછી આખો તમારો લખી દેવાનો બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. સિમ્પલ. લાસ્ટ તમારો પાંચમો પેરેગ્રાફની આપણે વાત કરી લઈએ તો વેર શુડ ધ ફાયરવર્ક્સ નેવર બી સ્ટોર્ડ? ફાયરવર્ક્સ શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. બરાબર, તો આપણે પેરેગ્રાફની અંદર આનો જવાબ જોઈએ તો અહીંયા તમને આપેલું જ છે અનપેક્ડ એટલે કે નજીક, નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક્ડ નિયર ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. બીજું જોઈએ વાય શુડ વી નોટ કેરી ક્રેકર્સ ઇન અવર હેન્ડ્સ? વી શુડ નોટ કેરી ક્રેકર્સ ઇન અવર હેન્ડ બીકોઝ. વાય આવ્યું એટલે બીકોઝ આવ્યું. બીકોઝ ધ પાવડર ઇન થેમ ઇઝ પોઈઝન. બરાબર, પાવડરમાં શું આવે? પોઈઝન આવે. એ તમે અહીંયાથી સવાલનો જવાબ અહીંયા પેરેગ્રાફની અંદર તમે જોઈ શકો છો. ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝન્સ. સિમ્પલ. તો વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. લાસ્ટ છે આપણું. મેં તમને બધા ફકરામાંથી બતાવ્યા જવાબ કેવી રીતે સેટ થશે. સૌથી વધારે યાદ રાખવાનું છે ડીડવાળું વાક્ય, ડઝવાળું વાક્ય અને વાય આવે એટલે બીકોઝ, ડીડ આવે એટલે V3, ડઝ આવે એટલે SKES. સિમ્પલ રીતે મેં તમને બધું સમજાવ્યું. ઓકે, વિડીયો સારો લાગ્યો હોય
તો વિડીયોને લાઇક કરજો. ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે આપણે બધા એસાઇનમેન્ટના સોલ્યુશન જોઈશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.